બેનહદાદ જે અરામનો રાજા હતો, એને કે છે સમરૂન જે શહેર હતું એ શહેરને આવીને એને ઘેરો ઘાલ્યો. હવે એ સમયના જે રાજાઓ હતા એ બહુ ચાલાક રાજાઓ હતા. સીધા સીધા તલવાર કે ભાલા કે તીર કામતાથી એ લોકો હુમલો કરીને જીતવાનો પ્રયત્ન નતા કરતા, બહુ ચાલાક હતા. અને એટલે શું કરે, સીધે સીધું એ લોકો યુદ્ધ ના કરે, પણ જઈ અને એ શહેર કે દેશ એ જે હોય એને લોકો એમના લશ્કરથી ઘેરો ઘાલે, ચારે બાજુ એમનું લશ્કર ગોઠવી દે. અને એ લશ્કર ઘણીવાર એ લોકો મહિના સુધી ત્યાંનું ત્યાં જ રાખે, ઘણીવાર વર્ષ સુધી ત્યાંનું ત્યાં જ રહે એમનું લશ્કર એ શહેરને ફરતું, ઘણીવાર 2 વર્ષ નીકળી જાય. પણ આની પાછળનું કારણ શું હતું કે આ રાજાઓ કોઈ શહેરને કબજે કરવું હોય, જીતવું હોય તો એને ઘેરો કેમ ઘાલતા હતા? અહીંયા લખવામાં આવ્યું છે કે સમરૂન શહેરને બેનહદાદે આ રીતે ઘેરો ઘાલેલો. એ એટલા માટે કે શહેરના લોકોની પાસે 1 મહિનાનું રાશન પાણી હોય, એ પૂરું થશે 1 મહિનામાં, અને પછી શું થશે? એ લોકોએ રાશન પાણી માટે બહાર આવવું જ પડશે, શહેરના દરવાજા ખોલવા પડશે. અને જેવા દરવાજા ખુલે, રાશન પાણી ખતમ થઈ જાય, એ લોકો જ્યારે બહાર આવે ત્યારે બેનહદાદ ને એનું લશ્કર એ લોકોને હુમલો કરીને આસાનીથી, સરળતાથી જીતી લે. આ એ સમયના રાજાઓની યુદ્ધની આ એક યુક્તિ હતી. અને બાઇબલ કહે છે બેનહદાદે આ રીતની યુક્તિ કરી કે એને ઘેરો ઘાલ્યો. અને ઘેરો ઘાલ્યો એના લીધે શું થયું? સમરૂનમાં જે લોકોએ પોતાનું અનાજ, પાણી, તેલ બધું ભેગું કરેલું, એક સમય એવો આવ્યો કે બધું ખૂટી ગયું. કેટલો સમય ચાલે? ઉદાહરણ તરીકે તમે હું અહીંયા છે અને કોઈ ઘેરો ઘાલે તો આપણી પાસે જે અનાજ, પાણી છે એ કેટલું ચાલશે? એક સમય આવશે કે બધું ખૂટી જાય અને દુકાળ ચાલુ થાય અને આપણે પછી બહાર જવું પડે. આ જે સમરૂનમાં જે દુકાળ પડ્યો, એ દુકાળની બહુ ભયંકર તીવ્રતા બતાવવા માટે 3 બાબતો ત્યાં લખવામાં આવી છે કે દુકાળ કેટલો ભયંકર સમરૂનમાં હતો. બેનહદાદે જ્યારે કે છે ઘેરો ઘાલ્યો ત્યારે ભયંકર દુકાળ. 3 બાબતો નોંધવામાં આવી છે. ત્યાં એવું લખવામાં આવ્યું છે કે ગધેડાની મુંડી કેટલા શેકેલે વેચાવા લાગી? બરોબર છે, 25મી કલમમાં ગધેડાની મુંડી રૂપાના 80 શેકેલે વેચાવા લાગી. બહુ ઊંચી કિંમતે ગધેડાની મુંડી. હવે તમે અભ્યાસ કરો તો ખબર પડે કે યહૂદીઓ માટે ગધેડું એ મુસાફરી કરવાનું સાધન હતું, ખાવા માટેનું હતું નહીં. એને અશુદ્ધ પ્રાણી કહેવામાં આવતું હતું. પણ છતાંય અશુદ્ધ પ્રાણી માટે ઊંચી કિંમત લગાવતા હતા. અશુદ્ધ પ્રાણીને ખાવાનો વારો એ યહૂદી ઇસ્રાયલ પ્રજાનો આવ્યો ને એ પણ ઊંચી કિંમત. અને એ પણ ગધેડાનો કયો ભાગ? મુંડી. મુંડી એટલા માટે કે મુંડીમાં માંસ વધારે હોય એટલા માટે ના. અહીંયા શું હોય વધારે? શું હોય? હાડકા. મુંડીમાં વધારે શું હોય? હાડકા હોય. પણ હાડકા પણ ઊંચી કિંમતે વેચાતા હતા, કેમ કે દુકાળ ભયંકર હતો. એટલે બીજા ગધેડાના જે ભાગ હતા એ તો બહુ ઊંચી કિંમતે વેચાતા હતા, પણ સૌથી ઓછું માંસ વાળું જો એ ભાગ હોય તો કે મુંડી. અને મુંડી પણ ઊંચા ભાવે વેચાવા લાગી. બીજી બાબત ત્યાં નોંધવામાં આવી છે, શું છે? કબૂતરની અઘાર. દુકાળની તીવ્રતા જુઓ કે કબૂતરની અઘાર પણ ત્યાં વેચાવા લાગી. હવે બાઇબલના જે નિષ્ણાતો છે એને 2 રીતે માને છે. કેટલાક એવું કહે છે કે આ કબૂતરની અઘારને બળતણ તરીકે ઉપયોગ કરતા હતા. લાકડા ખૂટી ગયા હશે એટલે કે છે કે બળતણ તરીકે એનો ઉપયોગ કરતા હતા. કેટલાક બાઇબલના નિષ્ણાતો એવું કહે છે કે કબૂતરની અઘાર પણ એ લોકોને ખાવાનો વારો આવ્યો. એટલી હદે દુકાળ અહીંયા સમરૂનમાં હતો. કબૂતર તો ઠીક, પણ એની અઘાર કે છે ખાવાનો વારો આવ્યો. આ બીજી.
પણ હવે જે ત્રીજી દુકાળની જે બાબત અહીં નોંધવામાં આવી છે ને, એ બહુ ભયંકર બાબત નોંધવામાં આવી છે કે બે સ્ત્રીઓ ભેગી થઈ કે જે બંને સ્ત્રીને નાના દીકરા હતા, અને આ બંને સ્ત્રી એકબીજા જોડે કરાર કર્યો, બંને માઓએ એકબીજા જોડે કરાર કર્યો કે ભયંકર દુકાળ છે, આપણી પાસે હવે ખાવાનું કશું રહ્યું નથી, તો હું કે છે મારો દીકરો આજે કાપું, એને બાફીએ અને આપણે ખાઈએ. બે માં એકબીજા સાથે આવો કરાર કરે છે. તમે જુઓ સમરૂનમાં દુકાળ કેટલી પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. માં કદી પોતાના છોકરાને બાફીને ખાય? પણ આ બે સ્ત્રીઓ કે છે એકબીજા જોડે કરાર કરે છે કે આજે તારો દીકરો કાપીએ, બાફીએ અને ખાઈએ, અને કાલે એ પતી જાય પછી કે છે કે હું મારો દીકરો કાપીશ. અને બાઇબલ નોંધે છે કે એમાંની એક સ્ત્રીએ પોતાનો દીકરો કાપ્યો, બાફ્યો અને બંને ખાધો, અને બીજી સ્ત્રી ફરી ગઈ, એને પછી એ ના કર્યું. પણ બેન હદાદ જે રાજાએ, અરામના રાજાએ સમરૂનમાં જે ઘેરો ગાલ્યો, એની આ ભયંકર કફોડી હાલત થઈ ગઈ સમરૂનની. આટલી હદે દુકાળે સમરૂનને પકડી લીધું હતું. સમરૂનમાં બીજા અર્થમાં શું હતું? હવે મરણ હતું. પહેલા સમરૂનમાં જીવન હતું, લોકો જીવી રહેલા, આનંદ શાંતિ હતા, પણ અત્યારે હવે મરણ, અશાંતિ, કાપા કાપી, મોંઘવારી, સમરૂનમાં આ બધી બાબતો હતી. અને હવે આ જે ઘટના છે એક નવો વળાંક લે છે. હવે શું થાય છે કે સમરૂનની પરિસ્થિતિ આવી છે, તો એ જે સમરૂનનો શહેરનો જે કોટ હતો, એમાં જે દરવાજા મોટા હતા કે જ્યાંથી લોકો અવર જવર કરે શહેરમાં, એ દરવાજાની પાસે 4 કોડિયા બેસેલા હતા. 4 કોડી ત્યાં બેઠેલા હતા. 7મા અધ્યાયમાં આવે છે આ વાત. હવે આ જે 4 કોડી હતા, એ લોકો દરવાજા પાસે કેમ બેઠા હતા? એટલા માટે કે કોડીઓને શહેરમાં દાખલ થવાની પરવાનગી હતી નહીં. જો એ લોકો શહેરમાં દાખલ થાય કોડ સાથે, તો લોકો એમને પથ્થરે મારી નાખે. આ નિયમ શાસ્ત્ર હતું કે કોડવાળી વ્યક્તિ શહેરમાં આવી શકે નહીં, કેમ કે બીજાને ચેપ લાગે, અને ભૂલે ચૂકે જો આવી જાય તો પથ્થરથી એને મારી નાખવાનો. અને એટલે આ લોકો શહેરમાં આવી શકતા નતા. દરવાજે એટલા માટે બેસે કે ત્યાંથી આવનારા જનારા જે હોય એ એમને ભીખ આપે, ખાવાનું આપે, એ ખાઈને પોતાનું જીવન પૂરું કરતા આ કોડીઓ. અને જે 4 કોડીઓ છે, તમે જુઓ સમરૂનમાં શું છે? મરણ, દુકાળ. દરવાજા પાસે આ 4 કોડીઓ બેઠા છે. હવે અવર જવર રહી નથી. સમરૂનની બહાર કોઈ આવતું નથી, સમરૂનની અંદર કોઈ જઈ શકતું નથી. આ 4 કોડીઓ ત્યાં બેઠા છે. એમની પણ દશા આ દુકાળમાં કેવી થઈ? એમની પાસે હવે ખાવાનું રહ્યું નથી. અને એટલે આ જે 4 કોડી છે, એમની પાસે 3 વિકલ્પ છેલ્લે રહ્યા છે. 3 વિકલ્પ એમની પાસે, 3 ઓપ્શન્સ. પહેલો વિકલ્પ શું હતો? કે છે અહીંયા દરવાજા પાસે જ બેસી જઈએ, જેટલું ખાવાનું છે એટલું ખાઈએ, અને ત્યાં બેઠા બેઠા જ પછી મરી જઈએ. કઈ ખોરાક, કોઈ પાણી આપવાનું નથી, અવર જવર બંધ છે, અહીંયા જ બેસી અને અહીંયા જ મરી જઈએ. આ પહેલો વિકલ્પ હતો. બીજો જે વિકલ્પ હતો કે સમરૂન શહેરમાં આપણે જઈએ. હવે કોડી સમરૂન શહેરમાં જઈ શકે? જાય તો શું થાય? પથ્થર મારવામાં આવે. પણ છતાંય એમની પાસે આ વિકલ્પ હતો કે સમરૂન શહેરમાં જઈએ, રખેને એ લોકોને દયા આવે ને થોડું ઘણું આપણને આપે, અને થોડા દિવસ આપણે જીવીએ. આ બીજો વિકલ્પ હતો. પહેલો વિકલ્પ દરવાજા પાસે જ મરી જઈએ, બીજો વિકલ્પ હતો સમરૂનમાં જઈએ, અને ત્રીજો જે વિકલ્પ હતો બેન હદાદની જે છાવણી હતી એ લોકોના શરણે જતા રહીએ, એ લોકોની પાસે જઈએ, અને બેન હદાદને કર કરીશું એના સૈન્યને કે અમને થોડું કઈ ખાવાનું આપો, અમને જીવતા રાખો. અને રખેને કે છે કે એ બેન હદાદની કૃપા આપણી પર થાય તો આપણને ખોરાક આપે ને આપણે જીવી જઈશું.
અને નહીં આપે ને મારી નાખશે તો અહીંયા બેઠા બેઠા મરવાનું છે, સમરૂનમાં મરવાનું છે, તો બેન હદાદની છાવણીમાં મરી જઈશું. ટૂંકમાં આ જે ત્રણ વિકલ્પ એમણે વિચાર્યા, એ ત્રણેય વિકલ્પમાં આખરે તો મૃત્યુ છે. બેઠા બેઠા મૃત્યુ, સમરૂનમાં દુકાળને લીધે મૃત્યુ, પથ્થરને લીધે મૃત્યુ, અને બેન હદાદ દુશ્મન છે એટલે ત્યાં મૃત્યુ. આ જે ચાર કોડી છે એમને કોઈ પણ બચાવી શકે એવું નથી વાળાઓ. એમને જીવન મળે, એમને કોઈ જીવન આપી શકે એવું કોઈ છે નહીં ત્યાં. મરણ સિવાય બીજો કોઈ માર્ગ એમની માટે રહ્યો નથી. અશાંતિ સિવાય બીજો કોઈ માર્ગ રહ્યો નથી. દુઃખ સિવાય, તકલીફ સિવાય, પીડા સિવાય બીજો કોઈ માર્ગ રહ્યો નથી. આવી હાલત આ ચાર કોડીની છે કે હવે એમને કોઈ આશા દેખાતી નથી. પણ ત્યાં એ લોકોએ ત્રણ વિકલ્પમાંથી એક તો પસંદ કરવાનો જ હતો, એટલે એમણે એક વિકલ્પ પસંદ કર્યો, અને એ કર્યો કે બેન હદાદની જે છાવણી છે ત્યાં આપણે ચાલ્યા જઈએ. બેન હદાદની છાવણી છે ત્યાં ચાલ્યા જઈએ. હવે આ લોકો કોળીઓ જ્યારે આવું વિચારતા હતા કે બેન હદાદની છાવણીમાં ચાલતા જતા રહીએ, એ પહેલા શું થયું વાલાઓ? બહુ ઇન્ટરેસ્ટિંગ વાત થઈ, બહુ અજાયબ ચમત્કારિક વાત ત્યાં આપણને જોવામાં આવે છે. સાતમો અધ્યાય એની 6ઠ્ઠી અને 7મી કલમ વાંચો પ્લીઝ. કેમ કે પ્રભુએ અરામીયોના સૈન્યને રથોનો અવાજ તથા ઘોડાઓનો અવાજ એટલે મોટા સૈન્યનો અવાજ સંભળાયો હતો. હા, અહીંયા શું કહે છે? કોણે સંભળાવ્યો? યહોવા દેવે અવાજ સંભળાવ્યો. બેન હદાદ અને એના લશ્કરને અવાજ સંભળાવ્યો. કયો અવાજ? શાનો અવાજ હતો? સૈન્યના રથોનો, સૈન્યોના રથોનો અને ઘોડાઓનો અવાજ સંભળાયો. હતું કશું નહીં, કોઈ સૈન્ય હતું નહીં, કોઈ ઘોડા હતા નહીં, પણ અહીંયા યહોવાએ બેન હદાદને અને એના લશ્કરને મોટા રથોનો, મોટા ઘોડાઓનો અવાજ સંભળાયો. અને અવાજથી બેન હદાદને શું લાગ્યું કે ઇસ્રાયેલે બીજા સમરૂને અને બધા ભેગા થઈને આખું સૈન્ય કોઈ બોલાવ્યું છે ને આપણી પર સૈન્ય આવી રહ્યું છે. અને એટલો અવાજ ભયંકર સંભળાયો કે બેન હદાદ ને એનું લશ્કર બી ગયું કે આપણે તો અહીં ઘેરો ગાલ્યો છે પણ મોટું લશ્કર આવી રહ્યું છે, હવે આપણને મારશે. અને એની અસર શું થઈ વાલાઓ? બેન હદાદ ને એનું લશ્કર ત્યાંથી જેવા હતા એવા નાસી ગયા. જેવા હતા, કશું પણ લેવા રહ્યા નહીં. એમના તંબુમાં ખાવા પીવાનું, સોનું ચાંદી રૂપું જે કઈ હતું એ બધું એવું ને એવું મૂકી અને બેન હદાદ ને એનું લશ્કર ચાલ્યું ગયું. જુઓ, ઈશ્વરે કેટલો મોટો ચમત્કાર કર્યો. કશું કામ, કોઈ ઘોડા નહીં, કોઈ રથ નહીં, ખાલી અવાજ સંભળાયો. હાલેલુયા! ખાલી અવાજ સંભળાયો અને બેન હદાદ ને એનું લશ્કર ત્યાંથી નાસી ગયું. હવે ચાર કોડી એ બેન હદાદના લશ્કર જે હતું, છાવણી હતી, ત્યાં જાય છે. એમને આશ્ચર્ય થયું કે બેન હદાદનો કોઈ સૈનિક કેમ દેખાતો નથી. ગભરાતા ગભરાતા તો જતા હતા કે કોઈ સૈનિક તીર મારી દેશે, તલવાર મારી દેશે. પણ જ્યારે ગયા ત્યાં કે છે કોઈ સૈનિક ત્યાં નથી. અને પછી કે છે, બાઇબલ કે છે એ લોકો એક તંબુની અંદર ગયા, દુશ્મનનું, બેન હદાદનો જે તંબુ હતો, એના લશ્કરનો તંબુ હતો, ત્યાં ગયા. અને પછી ત્યાં જઈને એ લોકોને શું મળ્યું? 8મી કલમ વાંચો પ્લીઝ. પેલા કોડિયા સાવણીની સરહદ પર આવ્યા ત્યારે એક તંબુમાં બેસીને તેઓએ ખાધો પીધો. હા, ને ત્યાંથી બસ બસ ત્યાં શું કે છે? એ લોકો જ્યારે છાવણીમાં ગયા, તંબુમાં ગયા, ત્યારે ચાર કોડિયાએ સૌથી પહેલા શું કર્યું? ખાધું અને પીધું. દરવાજા પાસે શું હતું?
મરણ. સમરૂનમાં શું છે? મરણ. બેન હદાદની છાવણીમાં શું છે? મરણ. પણ દેવે એની કૃપા આ 4 કોડિયા પર કરી અને એમને શું મળ્યું? ખાવાનું અને પીવાનું. હાલેલુયા. એમને ખોરાક મળ્યો. અને એ ખોરાક કેટલો હતો? બેન હદાદની છાવણીમાં જેટલો ખોરાક હતો એ બધો આમનો હતો. આખા લશ્કરનો ખોરાક 4 જણના ભાગે આવ્યો. વિચાર કરો તમે. જેના ભાગે મરણ હતું એના ભાગે પુષ્કળ અનાજ, પુષ્કળ ખાવાનું અને પીવાનું એમને મળ્યું. આગળ શું લખ્યું છે? ને ત્યાંથી રૂપું, સોનું તથા વસ્ત્ર લઈને લઈ જઈને રૂપું અને સોનું એ પણ એમને મળ્યું. ખોરાક, પાણી, દ્રાક્ષારસ આ બધું તો મળ્યું જ, પણ સોનું અને રૂપું, એ ઘરેણા, એ બધા એને મળ્યા. અને પછી બાઇબલ કહે છે વસ્ત્રો પણ એમને મળ્યા. એમણે તંબુમાં જ્યારે બેઠા ત્યારે બધું જ એમને મળ્યું. હવે વાલો એક પ્રશ્ન હું પૂછું. સમરૂનના લોકો અત્યારે કઈ દશામાં છે? દુકાળમાં છે, મરણમાં છે. આ 4 કોડીઓ અત્યારે કઈ દશામાં છે? રેલમછેલ. આશીર્વાદિત. સોનું, રૂપું, ખાવાનું, પીવાનું, વસ્ત્રો એમને મળ્યા છે. હવે પ્રશ્ન મારો એ છે, સમરૂનના લોકો કરતા આ 4 કોડી વધારે પવિત્ર હતા એટલા માટે ઈશ્વરે એમને આ ખોરાક, વસ્ત્ર, સોનું, ચાંદી આપ્યા? 4 કોડિયાનું જીવન શ્રેષ્ઠ હતું, પવિત્ર હતું, સારું જીવન જીવતા હતા એટલા માટે ઈશ્વરે આ 4 કોડીને આ જીવન આપ્યું અને સમરૂનને ના આપ્યું? સમરૂનના લોકો વધારે પાપી હતા આ 4 કોડી કરતા? કેમ ઈશ્વરે સમરૂનને આ ખોરાક, પાણી, કેમ ઈશ્વરે 4 કોડીઓને મરણમાંથી કાઢીને જીવનમાં લઈ ગયા, પણ કેમ સમરૂનને મરણમાં જ રાખ્યું, દુકાળમાં રાખ્યું? કેમ? વધારે પવિત્ર હતા આ લોકો? ભલો આપણી આસપાસ જુઓ, કેટલા લોકો દુઃખમાં જીવે છે, કેટલા કુટુંબોમાં અશાંતિ છે, મા બાપ અને બાળકો વચ્ચે પ્રશ્નો છે, નાણાકીય પ્રશ્નમાંથી લોકો પસાર થઈ રહ્યા છે, સંબંધોના પ્રશ્નો છે, બીમારીઓ છે. તમારી આસપાસ જુઓ, એ લોકો જ્યારે મરણનો અનુભવ કરી રહ્યા છે, એમનામાં જીવન નથી. પણ તમને ને મને ઈશ્વરે શું આપ્યું છે? જીવન આપ્યું છે. જીવન આપ્યું. ઈસુ કોને આપ્યા? તમને ને મને આપ્યા. પણ હજુ એવા લોકો છે આપણી આસપાસ કે જેમને હજુ ઈસુ આપ્યા નથી. ઈસુ મળ્યો નથી હજુ. તમને ને મને ઈસુ આપવામાં આવ્યા છે. એ લોકો હજુ અશાંતિમાં છે. તમને ને મને ઈસુની શાંતિ જે સર્વ સમજ શક્તિની ઉપર છે એ તમને ને મને આપવામાં આવી છે. એ લોકો હજુ અસત્યમાં જીવી રહ્યા છે, અંધકારમાં જીવી રહ્યા છે, પણ તમને ને મને અજવાળું આપવામાં આવ્યું છે. તમને ને મને આત્મિક આશીર્વાદોથી તૃપ્ત કરી દેવામાં આવ્યા છે. જ્યારે એ લોકોને જેમણે હજુ વિશ્વાસ કર્યો નથી, જેઓ અંધારામાં જીવે છે, અંધકારમાં છે, પાપના અંધકારમાં છે, એ લોકો હજુ મરણમાં જ છે. પણ તમને ને મને આ 4 કોડિયાની જેમ જીવન મળ્યું છે, ઈસુ મળ્યા છે. પ્રશ્ન એ થાય, આપણે વધારે પવિત્ર છે પેલા લોકો કરતા? પડોશમાં વિશ્વાસીઓ રહે છે એમના કરતા આપણે વધારે પવિત્ર જીવન જીવતા હતા એટલે આપણને ઈસુ મળ્યા?
એમના કરતા વધારે સારા કામ કરતા હતા એટલે આપણને ઈસુ મળ્યા? કેમ? ભલાઓ, આ 4 કોડીઓને જીવન આપી શકે એવી કોઈ બાબત હતી નહીં એમનામાં. એ લોકો પોતે જીવન પ્રાપ્ત કરી શકે એવી કોઈ બાબત એમનામાં હતી નહીં. સમરૂનના લોકો જેવા જ આ લોકો પાપી હતા. સમરૂનના લોકો જે રીતે દેવને ભક્તિ નતા કરતા, એની પાછળ નતા ચાલતા, એવા જ લોકો આ 4 કોડી હતા. તમે નું પણ અવિશ્વાસીઓ જેવા જ હતા. એવું નતું કે તમે બહુ સારું જીવન જીવતા હતા એટલે ઈશ્વરે તમને ને મને ઈસુ આપ્યા, તારણ આપ્યું, ઉદ્ધાર આપ્યો, પાપની માફી આપી. એટલા માટે નહીં કે આપણે બહુ સારા હતા ઈશ્વરની નજરમાં. 4 કોડિયા પર ઈશ્વરે એમને જીવન આપ્યું, મરણમાંથી કાઢીને બેન હદાદના લશ્કરમાં જે હતું એ આપ્યું. એનું એક જ કારણ છે વાલાઓને, એ કારણ ભૂલતા નહીં કદી. એક જ કારણ કે જે કારણ ના લીધે તમને ને મને ઈસુ આપવામાં આવ્યા છે, બીજા લોકોને હજુ આપવામાં નથી આવ્યા. એ અજવાળું તમને ને મને આપવામાં આવ્યું છે, જો એ લોકો અંધકારમાં જ છે. તમને ને મને જીવન આપવામાં આવ્યું છે, એ લોકો હજુ મરણમાં જ છે. એનું એક જ કારણ. આપણે કદી એવું માનીએ નહીં કે અમે જોરદાર પ્રજા હતી, જોરદાર જીવન જીવતા હતા, આત્મિક લોકો હતા એટલે. ના, બાઇબલ કહે છે 4 કોડીઓ મરણમાંથી એટલા માટે લઈ જઈને જીવન એમને આપવામાં આવ્યું, એટલા માટે કે દેવની કૃપા એમની પર હતી. હાલેલુયા. દેવની કૃપા. કોઈ સારાપણું નહીં આપણામાં. આ તો દેવની કૃપા છે વાલાઓ, કે તમને ને મને ઈસુ મળ્યો છે. તમારા મારા સારા કામ નહીં, કોઈ દાન ધર્મ નહીં, કોઈ ભક્તિ નહીં. આ તો એની કૃપા તમારી મારી પર થઈ, આપણા બાપ દાદા ઉપર એની કૃપા થઈ કે તમને મને અજવાળું મળ્યું, એ માર્ગ, સત્ય અને જીવન મળ્યું, એ રોટલી તમને મને મળી, એ જીવનનો પ્રકાશ તમને મને મળ્યો, એ ઉત્તમ ઘેટા પાળક તમને મને મળ્યો, એ પુનરુત્થાન ને જીવન તમને મને મળ્યું, એ ખરો દ્રાક્ષવેલો તમને મને મળ્યો. એની કૃપા છે, એની દયા તમારી મારી પર થઈ કે તમને મને એ આત્મિક મરણમાંથી કાઢીને એ આત્મિક જીવનમાં લઈને આવ્યા. આપણા સારાપણા લીધે નહીં. 4 કોડીને આ જીવન આપવામાં આવ્યું. એ લોકો જ્યારે કે છે ખાધું અને પીધું, રૂપિયો અને ચાંદી, વસ્ત્ર, આ બધું જ્યારે મળ્યું ત્યારે સાહેબ શું કે છે, એમણે શું કર્યું? શું લખ્યું છે આગળ? રૂપ, સોનું તથા વસ્ત્ર લઈ જઈને તે સંતાડ્યા. શું કર્યું? સંતાડ્યું. જમીન ખોદીને અંદર દાટી દીધું, કોઈને મળે નહીં. તમને મફત મળ્યું? હા કે ના? 4 કોડીને આ બધું કેવી રીતે મળ્યું? મફત. અને એમણે શું કર્યું? સંતાડ્યું. કેમ સંતાડ્યું હશે આ લોકોએ? 4 કોડીને સોનું, રૂપો, ચાંદી, વસ્ત્ર, ખોરાક, પાણી આ બધું મળ્યું, તો એમણે કેમ સંતાડ્યું? એમને કીડી મકોડા પર બહુ પ્રેમ હતો, એટલે કે કીડી મકોડા તો ખાય અંદર, એટલા માટે કેમ સંતાડ્યું? બાઇબલ શું કહે છે? તમે જગતનું મીઠું છો. તમે જગતનું મીઠું છો. સંતાડવાનું નથી. એ લોકોને જીવન મળ્યું તો એ લોકોએ શું કર્યું? સંતાડ્યું, કે જેથી સમરૂનના લોકોને આ જીવન મળે નહીં, અંધકારમાં છે એમને જીવન મળે નહીં, અશાંતિમાં છે એમને શાંતિ મળે નહીં.
એમણે પોતાને ઈશ્વરે એની દયા કૃપા કરીને જે આશીર્વાદો આપ્યા, પણ એ લોકો એમને સંતાડી દીધા, પોતાની માટે રાખ્યા. જ્યારે ઈસુ તો એના શિષ્યોને કહેશે, તમે જગતનું મીઠું છો, તમારે સ્વાદ ફેલાવવાનો છે, પોતાની રીતે પોતામાં વ્યસ્ત નથી રહેવાનું, પોતાને મર્યાદિત નથી કરવાના. જે જીવન તમને આપવામાં આવ્યું છે, જે ટેસ્ટ તમને આપવામાં આવ્યો છે, એ ટેસ્ટ તમારે ફેલાવવાનો છે. મીઠું એમને પડી રહે તો કશા કામનું નથી, પણ કોઈ શાકમાં કે ભાતમાં પડે, દાળમાં પડે, ત્યાં એનું કામ છે, એ એનો ઉદ્દેશ છે. પણ શું છે? સંતાડ્યું. દેવની કૃપા, દેવનો પ્રેમ, દેવનું અજવાળું આપણે સંતાડીએ છીએ. ઈસુને સંતાડી રાખ્યો છે, ઈસુને બહાર પ્રગટ થવા નથી દીધો. આપણે જુવાન ભાઈઓ બહેનો, હું તમને પૂછું, કોલેજમાં તમારી સાક્ષી કેવી છે? તમારી પાસે બેસનાર તમારા મીઠામાંથી એને સ્વાદ મળે છે? તમારા જીવનમાંથી એને સ્વાદ મળ્યો કે ના, આની પાસે જીવન છે ને મારે એ જીવન જોઈએ છે? એ ઈસુ અંદર છે તો એનું અજવાળું આપણી પાસે બેસનારને એ દેખાયું અજવાળું? જો આપણા જીવનમાંથી એ સ્વાદ આપણી અડોશ પડોશના જે અંધારામાં છે, હજુ અશાંતિમાં છે, એમને હજુ મળ્યો નથી ને, તો એનો અર્થ એવો થયો કે તમેનું આ ચાર કોડી જેવા છીએ, કે હજુ ઈસુને સંતાડી રાખ્યો છે, ઈસુનો અજવાળું સંતાડી રાખ્યો છે, એને પ્રકાશવા નહીં દીધો. આપણા જીવનથી કોલેજમાં કે તમે નોકરી કરો છો, કેટલા જણ પ્રભુમાં આવ્યા? કેટલા જણ પર તમારા જીવનની અસર થઈ, તમારા સારાપણાની અસર થઈ? કેટલા જણે તમારામાં ઈસુને જોયા કે આમાં આમ જીવનમાં કંઈક ફેરફાર છે, કઈ અલગતા છે, અને આ જીવન મારે જોઈએ છે? કેટલા જણ અત્યાર સુધી પ્રભુમાં આપણા જીવન બહાર આવ્યા? એ જીવનમાં ટેસ્ટ નથી, સ્વાદ વગરના જીવન છે. આપણે મીઠું બનીને એમના જીવનમાં ગયા, એમના જીવનને ટેસ્ટથી ભરપૂર કર્યું. આપણે ઈસુ એ કહે છે, શું કહે છે? તમે જગતનું મીઠું છો, તમારે સ્વાદ આપવાનો છે, સંતાડી નહીં રાખવાનું, ફેલાવવાનું છે બધે, તો જ મીઠાનું કામ. બાકી પેકેટમાં મૂકી રાખો એનું વ્યર્થ છે, કોઈ કામનું નહીં. એ આ ચાર કોડીઓએ કે છે એ એમનું જગતનું જે મીઠું હતું, જે જીવન એમને દેવે આપેલું ને કૃપાથી, એ સંતાડ્યું. દેવની કૃપા તમારી મારી પર છે વાલાઓ. એની કૃપા છે, એ તારણ આપ્યું છે. ઈસુ તમને મને મળ્યો છે, એ સાચો ઈશ્વર મળ્યો છે, એ સત્ય તમને મને આપવામાં આવ્યું છે. પ્રશ્ન એ તમારે અને મારે પોતાની જાતને આપણે એ પૂછવાનો કે હું મીઠા સમાન બન્યો છું કે નહીં? આગળ શું થયું કે આ ચાર કોળીઓએ સંતાડી દીધું. પહેલા તંબુમાં જ્યારે ગયા ત્યારે, સાહેબ આગળ વાંચો. પછી પાછા આવીને તેઓ બીજા તંબુમાં બેઠા. હવે કઈ ગયા? બીજા તંબુમાં. પહેલા તંબુમાંથી ખાધું પીધું અને હવે બીજા તંબુમાં ગયા. ઓકે, બીજા તંબુમાં જઈને શું કર્યું? ને ત્યાંથી પણ લીધું. હા, ને જઈને તે સંતાડ્યું. ઓહો, બીજા તંબુમાં ગયા, ત્યાંથી પણ એમણે લીધું, અને પછી શું? સમરૂનનો વિચાર કર્યો એમણે. વિચાર આવ્યો સમરૂનનો? ના. એ મરણમાં લોકો છે એનો વિચાર આવ્યો? આપણને વિચાર આવે છે? જે લોકો અંધકારમાં છે, નાશમાં જઈ રહ્યા છે, એ નર્કની અગ્નિમાં જવાના છે, એવા લોકો પ્રત્યે તમને ને મને જે જીવન પ્રાપ્ત થયું છે, એ જીવન એમને મળે એની માટે આપણને વિચાર આવે છે? કે દેવનો આશીર્વાદ આપણને મળ્યો, બહુ થયું, બસ હું ને મારો દેવનો આશીર્વાદ.
મારે શું કામ બીજાને ફેલાવાનું? મારે શું કામ બીજાને આપવાનું? હું ને મારો આશીર્વાદ. 4 કોડી બીજા તંબુમાં ગયા અને ત્યાં પણ એ લોકોએ આવું જ કર્યું, સંતાડ્યો. વાલાઓ, તમને ખબર છે, ખાલી શારીરિક રીતે બહેનો ને જે બાળક ના થતા હોય એને આપણે શું કહીએ છીએ? વાંજણી કહીએ છીએ. ઈસાકની પત્ની રેબેકા એ કે છે વાંજણી હતી, બરાબર? એટલે જેને બાળક ના હોય ને, જેનાથી ઉત્પન્ન ના થાય, એ બેનને આપણે વાંજણી કહીએ છીએ. પણ તમને ખબર છે, ભાઈઓ પણ વાંજણા હોય. આત્મિક રીતે આપણે બધા વાંજણા હોઈ શકીએ છીએ. કઈ રીતે? કેટલાક વિશ્વાસી લોકો વાંજણા છે, કેટલીક મંડળીઓ વાંજણી છે. કેમ? એક વિશ્વાસીમાંથી બીજા વિશ્વાસીનો જન્મ થવો જોઈએ. તમારા વિશ્વાસથી તમે હવે મીઠું બન્યા છો, તો એ મીઠાથી અવિશ્વાસીના જીવનમાં જીવન પ્રાપ્ત થવું જોઈએ, સ્વાદ આવવો જોઈએ. તમારા ને મારા જીવનથી બીજા લોકો તારણ પામવા જોઈએ. તમારે ને મારે એ રીતે આત્મિક રીતે માં બનવાનું છે કે નવા નવા બાળકોને જન્મ આપે. કેટલીક મંડળીઓ એ વાંજણી છે. ઈશ્વરની ઈચ્છા શું છે? દરેક વિશ્વાસીને દરેક મંડળીએ જગતનું મીઠું બને, કે એનાથી બીજી મંડળીઓના જન્મ થાય. એક વિશ્વાસીથી બીજા વિશ્વાસીના જીવનમાં એ અજવાળું મળે, જીવન પ્રાપ્ત થાય ને એ લોકો એ આત્મિક નાના નાના બેબીઓ બનાવે, બાળકોને જન્મ આપે, એ લોકોને તારણની સુવાર્તા એ લોકોને કહે. જો આપણા ઈસુનું જે અજવાળું છે, ઈસુ એ આપણને જે મીઠું કીધું છે, હજુ સુધી એ જો થયું નથી ને, તો આપણે આત્મિક રીતે વાંજણા છીએ. એક પણ લોકને આપણે જો પ્રભુની પાસે અત્યાર સુધી લાયા નથી ને, તો આપણે વાંજણા છીએ. ઈસુ એટલે જ એના શિષ્યને કીધું કે તમે મીઠું છો. બે સ્વાદ વાળું જગત છે, જગતમાં સ્વાદ નથી, જગતમાં મરણ છે. એટલે જ એના શિષ્યને કીધું કે ઉભા થાઓ, જાઓ, અજવાળું બનો, મીઠું બનો, સ્વાદ બનો. અને એમને તમે તમને જીવન મફત મળ્યું છે, તમે જઈને એમને જીવન મફત આપો. તમને આશીર્વાદ મફત મળ્યો છે, ઈસુ તમને આપવામાં આવ્યા છે, ઉદ્ધાર તમને આપવામાં આવ્યો છે, તમે હવે જઈને આપો. આ 4 કોડીઓએ બીજી વાર બીજા તંબુમાં ગયા અને ત્યાં પણ એ લોકોએ સંતાડ્યો. 9મી કલમમાં છે. પછી તેઓએ એકબીજાને કહ્યું કે આ આપણે ઠીક નથી કરતા. પછી તેઓએ એક બીજાને કહ્યું, શું કહ્યું? આ આપણે ઠીક નથી ઠીક કરતા. નથી કરતા. આ લાઈન યાદ રાખજો. આ આપણે ઠીક નથી કરતા. આ આપણે ઠીક નથી કરતા. બોલો, આ આપણે ઠીક નથી કરતા. આ આપણે ઈસુએ કીધું કે મીઠું બનો, આ આપણે ઠીક નથી કરતા. 4 કોડીઓ અંદર અંદર વાતચીત કરી, આપણે આ ઠીક નથી કરતા. શું ઠીક નથી કરતા? શું ઠીક નથી કરતા? વાંચો સાહેબ. આ દિવસ તો વધામણીનો દિવસ છે. આ દિવસ તો વધામણીનો દિવસ છે. પ્રેઝ ગોડ, હાલેલુયા. વધામણીનો દિવસ છે, લોકોને જણાવવાનો દિવસ છે. એ સમરૂનના લોકોને દોડી જઈને જણાવવાનો દિવસ છે કે આવો, ખોરાક છે, પાણી છે, સોનું રૂપું કપડા છે, મરણમાં ના રહેશો, સમરૂન જીવનમાં. આ દિવસ તો વધામણીનો દિવસ છે. આ દિવસ તો મીઠું શાકમાં પડી જાય એનો દિવસ છે. પ્રેઝ ધ લોર્ડ. આ દિવસ તો મીઠું દાળમાં ભળી જાય એનો દિવસ છે, કે જે બે સ્વાદ વાળા છે એમનામાં
સ્વાદ મૂકવામાં આવે. આપણે ઠીક નથી કરતા. દેવની કૃપા, દેવના આશીર્વાદો લઈને બેસી રહ્યા છે, ઠીક નથી કરતા. વધામણીનો દિવસ છે, વધામણીનો દિવસ છે. અને હવે પછીનું બહુ મહત્વની વાત ત્યાં લખવામાં આવી છે. વાંચો સાહેબ. ને આપણે તો ચૂપ રહ્યા છીએ. ચૂપ રહ્યા છીએ આપણે તો. સંતાડ્યું છે, ઈસુને સંતાડી રાખ્યો છે અંદર. પછી સાહેબ, જો સવારના અજવાળા સુધી આપણે થોભીશું તો આપણા પર શિક્ષા આવી પડશે. જો સવારના અજવાળા સુધી આપણે થોભીશું તો આપણી પર શિક્ષા આવી પડશે. મફત મળ્યું છે, મફત આપો. પણ જો આપતા નથી તો અજવાળું આવી રહ્યું છે. અજવાળાનો સમય પાકી ચૂક્યો છે. અંધકાર હવે મટી રહ્યો છે. ઈસુનું આવવું નજીક છે. તમારો અને મારો પ્રભુ એની મંડળીને લેવા આવી રહ્યો છે. અજવાળું એ હવે તૈયાર છે, એનું આવવાનું તૈયાર છે. અને જો જોશે કે આપણે ઠીક નથી કર્યું, જે પૈસા ઈશ્વરે આપણને આપ્યા, જે આશીર્વાદ આપ્યો, આપણે ઠીક નથી કર્યું એના ઉપયોગમાં. જે સમય ઈશ્વરે આપ્યો એમાં આપણે ઠીક નથી કર્યું. જે સંપત્તિ ઈશ્વરે આપી એમાં ઠીક નથી કર્યું. જે સંબંધો ઈશ્વરે આપ્યા એમાં આપણે ઠીક નથી કર્યું. જે મંડળી ઈશ્વરે આપણને આપી એમાં આપણે ઠીક નથી કર્યું. જે આત્મિક આશીર્વાદો તમને મને આપ્યા છે એમાં આપણે ઠીક નથી કર્યું. એ આશીર્વાદો પોતાના સુધી જ રાખ્યા છે, બીજાને વહેતા નહીં કર્યા, બીજાને આપ્યા નથી. આપણે ઠીક નથી કરતા. ઈસુ આવશે અને ત્યારે ઘણા વિશ્વાસીઓ સ્વર્ગમાં તો જશે જ, પણ શરમ ઈસુની સાથે આંખમાં આંખ મિલાઈને એના સ્વર્ગના રાજ્યમાં જઈ નહીં શકે. પણ કેટલાક આમ જવું પડશે. કેમ? મીઠું બન્યા નથી. ઈસુ એવા લોકોને શું કહેશે કે જે જગતનું મીઠું બન્યા છે, એમને કહેશે, શાબાશ તથા વિશ્વાસ ઊંચા કર. શાબાશ, આવ દીકરા, આવ દીકરી, મારા રાજ્યમાં તું પ્રવેશ કર. છે, જીવનને સંતાડ્યો છે. એ લોકો માટે ઈસુ આ શબ્દ નહીં વાપરી શકે. સ્વર્ગમાં તો લેશે જ, પણ આ શબ્દ નહીં વાપરે કે શાબાશ તથા વિશ્વાસ ઊંચા કર. કેમ? મીઠું બેસ્વાદ બની ગયું. તમારું મારું જીવન જે અજવાળું તમને ને મને મળ્યું, એ અજવાળાને આપણે ઢાંકી દીધું. એ ઈસુનું અજવાળું લોકો તરફ જવા ના દીધું આપણે. સાહેબ આગળ. માટે હવે ચાલો. હા, હવે બહુ મહત્વનો એક શબ્દ છે, તમારા બાઇબલમાં નોંધી લેજો. ચાલો, ચાલો. આપણે કહીએ છીએ ને લોકોને, ચાલો, લેટ્સ ગો, ચાલો. સાહેબ, આપણે જઈને રાજાના ઘરનાને ખબર આપીએ. પ્રેઝ ગોડ. રાજાના ઘરનાને શમરૂનમાં જઈને ખબર આપીએ. 4 કોડીએ શું કર્યું? વાતચીત કરીને કીધું કે આપણે ઠીક નથી કરતા. આ તો વધામણીનો દિવસ છે, કહેવાનો દિવસ છે, મીઠું પ્રસારવાનો દિવસ છે. આપણે આ ઠીક નથી કરતા. પણ પછી કે છે ચાલો, ચાલો ઉભા થઈએ. કે છે ચાલો. ક્યાં જઈએ? રાજાના ઘરના ને, જે લોકો મરણમાં છે, સમરૂન મરણમાં છે, ચાલો ત્યાં જઈએ. અને ત્યાં જઈને આ જે જીવન મળ્યું છે ને, એ જીવનની વાત એ લોકોને કહીએ. ચાલો વાલાઓ, 4 કોડિયાએ પસ્તાવો કર્યો. એમને એમની ભૂલ સમજાઈ કે અમારે તો જગતનું મીઠું થવું જોઈતું હતું, પણ એ મીઠું થયા નથી. અમે જાણે પોતે જ બેસ્વાદની જેમ જીવતા હતા, પણ હવે કે છે ઈસુએ જે અમને મફત આપ્યું છે, અમારે હવે મફત આપવાનું છે. અને એ લોકો એકબીજાને કહે છે કે ચાલો હવે ઉભા થઈએ. શું તમારી આજે એ નિર્ણય છે આજે સવારે કે અત્યાર સુધી મેં ઈસુને સંતાડી રાખ્યા છે? મારી બહેનપણી કે મારા ભાઈબંધોને કોલેજમાં કે ટ્રાવેલ કરતો હો, ગમે ત્યાં હો, પણ ઈસુની વાત મેં કીધી નથી. ઈસુને સંતાડી રાખ્યો છે. મારામાં જે
મીઠું છે એ મેં સ્વાદ બીજાને આપ્યો નથી, મારો પ્રભાવ બીજા પર પડ્યો નથી, એ મારી ભૂલ છે, મેં ઠીક નથી કર્યું. શું આજે સવારે તમને એ ભાન થાય છે કે મને મળ્યું છે, દેવ મળ્યો છે, તો દેવ વગરના કેટલા છે? શું તમારો એ નિર્ણય છે કે ચાલો હવે, શું તમને થાય છે કે આ ઉભો થઈશ, ઊભી થઈશ, પ્રભુના કામને માટે ઉભો થઈશ, ઊભી થઈશ, હું આ ઠીક નહીં કરતો? કલકત્તાની પાસે શ્રીરામપુર નામનું ગામ છે. આજે શ્રીરામપુર ગામમાં તમે જાઓ અને પછી એના કબ્રસ્તાનમાં તમે જાઓ તો તમને બહુ આશ્ચર્ય થશે. હું જ્યારે આ કબ્રસ્તાનમાં હતો અને એક પછી એક કબર પર હું જતો હતો, અને વિલિયમ કેરી સાહેબની પણ કબર ત્યાં છે, એમના બંને પત્ની જે મરી ગયા એ પણ કબર ત્યાં છે. પણ સૌથી ચોંકાવનારી વાત ત્યાં મેં શું જોઈ બનાવો ખબર છે? આપણે તૂટી જઈશું ત્યાં. ત્યાં જે કબરો હતી એમાં જે મિશનરી સાહેબો બહારથી આવ્યા હતા, અમેરિકાથી, ઇંગ્લેન્ડથી, ઓસ્ટ્રેલિયાથી, જર્મનીથી, એ લોકો પ્રભુની સુવાર્તા લઈને આપણા દેશમાં આવ્યા. અને આપણા દેશમાં તો એમના દેશ કરતા ખોરાક, પાણી, હવામાન બધું સારું હતું, બરોબર ને? સારું હતું અહીંયા? ના, એમના દેશમાં ખોરાક સારો એમને મળતો હતો, અહીંયા ખોરાકનું ઠેકાણું નહીં. એમના દેશમાં દવા તરત જ મળે, એ સમયે તો અહીં દવાનું મેલેરિયા અને ટીબી જેવા રોગ ભયંકર રોગ કહેવાય. ત્યારે કેન્સર ને એડ્સ છે ને એવા એ સમયે હતા કે ભયંકર રોગ. ત્યાં એમનું જીવન બહુ સુખ સાહેબી વાળું એમના દેશમાં, પણ એ બધું છોડી એ લોકો અહીં આવ્યા. એમને બાળકો હતા, એમને એમના બાળકોની ભવિષ્યની ચિંતા હતી, પણ છતાંય એ બધું છોડી એ લોકો અહીં આવ્યા, એમના બાળકોને લઈને આવ્યા. ત્યાં તમે કબરે ફરો ને તો તમને જોવા મળે 16 દિવસના બાળકની કબર છે, 1 મહિનાના બાળકની કબર, 2 વર્ષના બાળકની કબર, 16 વર્ષના જુવાનની કબર, 17 વર્ષના જુવાનની કબર, 21 વર્ષથી નાના બાળકોની કબરો પુષ્કળ તમને જોવા મળે. એ સાહેબો અહીંયા આવ્યા, એમના બાળકો, એમની પત્ની અને એ લોકોને આજે અહીંયા શ્રીરામપુરમાં ભારતની ભૂમિમાં દફનાવવામાં આવ્યા છે. કેમ ખબર છે? એ લોકો ગાંડા થઈ ગયેલા કે સુખ સાહેબી છોડીને અહીં આવ્યા? એમને ભવિષ્યની ચિંતા નથી? કેમ અહીંયા આવ્યા એ લોકો? એક જ કારણ, મફત પામ્યા છે ને મફત આપો. એ લોકોને ઈસુ મળ્યો અને કહે છે ભારતના મારા લોકોને ઈસુ મળવો જોઈએ, એટલે તમારી ને મારી પાસે આજે ઈસુ છે વાલાઓ. એ લોકો ઈસુને સંતાડ્યો નથી, એ લોકો તમારા મારા માટે મીઠા સમાન થયા છે. આપણે ઠીક નથી કરતા, આપણને આપણું ભવિષ્ય, કેરિયર એ બધું દેખાય છે, આપણે ઠીક નથી કરતા. ચાલો પસ્તાવો કરો. એ કબર આજે તમને મને પસ્તાવા માટે કહી રહી છે કે અમે અમારું બલિદાન આપી દીધું, અમે જગતનું મીઠું થઈ ગયા, હવે તમારો વારો છે. ચાલો સમર્પણ કરો પ્રભુને. પ્રભુ, હું નબળો છું કે નબળી છું, પણ છતાંય હવેથી હું મીઠા સમાન બનવા માંગુ છું. પ્રભુ, હવેથી હું એવું જીવન જીવીશ કે તારો પ્રકાશ મારા જીવન પરથી એ અંધારાના લોકો જોઈ શકે, એ સમૃદ્ધના લોકો જોઈ શકે, એ મરણના લોકો મારામાં જીવન જોઈ શકે. શું તમારી પ્રાર્થના છે આજે? શું તમારી ઈચ્છા છે વાલાઓ? આજે સવારે ઈશ્વર એવું કહી રહ્યા છે, દરેકને ઈશ્વર એવું કહી રહ્યા છે આજે કે મેં તમને મીઠા સમાન બનાવ્યા છે. તમે હવે તમારા જીવનથી સ્વાદ આપતા થાઓ, લોકોમાં ભળી જાઓ, એમને જીવન પ્રાપ્ત કરો. આ 4 કોડિયાઓએ કીધું આપણે ઠીક નથી કરતા, ચાલો રાજાના ઘરનાને જઈને ખબર આપીએ કે અમે પણ મરણમાં હતા, અમે તમારી જેમ દરવાજે મરણમાં હતા,
પણ દેવની કૃપા અમારી પર થઈ. એમણે અમને મફત આપ્યું અને એટલે હવે તમને કહેવાય છે કે અમને મફત મળ્યું છે, અમે તમને મફત આપવાના આવ્યા છે. અમે સ્વાર્થી નથી બનતા. અમારા જ જીવનનો વિચાર, અમારી જ કેરિયરનો વિચાર, અમારા ભવિષ્યનો વિચાર અમે ખાલી નથી કરતા, પણ તમારા માટે અમે અમારા જીવનો ન્યોછાવર કરી દઈશું, બલિદાન કરી દઈશું અને તમારા માટે અમે આવ્યા છીએ. શું આ પ્રાર્થના, આ ઈચ્છા વાલાઓ તમારી છે?